નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ઓગળ તાલુકાના ઉણ ગામે રબારી અને ચૌધરી સમાજના લોકો વચ્ચે પ્રેમ લગ્ન બાબતે થયેલ ઘર્ષણને લઈને થરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને નામજોગ ફરિયાદ પણ કરવામાં આવી હતી। તેમજ અન્ય 1000 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે તે સમયે 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું। ત્યારે હવે આજે 5 આરોપીઓના રિમાન્ડ માટે 20/2026ના રોજ શિવરી જ્યુડિશિયલ કોર્ટમાં 5 આરોપીઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી, શીતલબેન ગિરધરભાઈ પટેલ, ફાર્મર જેતાભાઈ ચૌધરી, નરેશભાઈ કેતાભાઈ ચૌધરી, વિજયશંકરભાઈ ચૌધરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શિવરી કોર્ટમાં રજૂ કરાયા હતા। ત્યારે ચૌધરી સમાજના લોકો આરોપીને મળવા માટે આવ્યા હતા। જો કે ઉણ ગામે બનેલ ઘટનામાં 4 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા અને મોટી સંખ્યામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં હવે પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે હવે શિવરી નામદાર કોર્ટ દ્વારા તારીખ 22-23 સુધીના સવારે 11 સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ હાલમાં તો શિવરી કોર્ટમાં આરોપીઓના સગાવાલાના ટોળા જોવા મળ્યા હતા અને કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને ડીસા પીઆઈ મેહુલ કોટવાલ અને પોલીસ વાન વચ્ચે આરોપીઓને થરા ખાતે લઈ જવામાં આવ્યા હતા।